જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 10નો બીજો શ્લોક સમજીશું. નમે વિદુઃ સુરગણાઃ પ્રભવમ ન મહર્ષયઃ અહમ માદિહિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વશઃ. મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવ તથા મહર્ષિઓનો સ્ત્રોત છું. બ્રહ્મ સંહિતામાં જણાવ્યું છે તેમ ભગવાન કૃષ્ણ જ પરમેશ્વર છે. તેમનાથી વધારે મહાન કોઈ નથી. તેઓ જ સર્વ કારણોના આદિકારણ છે. અહીં સ્વયં ભગવાને પણ કહ્યું છે કે તેઓ જ સર્વ દેવો તથા ઋષિઓના કારણરૂપ છે. દેવો તથા મહાન ઋષિઓ પણ કૃષ્ણને સમજી શકતા નથી. તેઓ જ્યારે ભગવાનના નામ કે વ્યક્તિત્વને સમજી શકતા નથી, તો પછી આ શુદ્ર ગ્રહના કહેવાતા વિદ્વાનો વિશે તો કહેવાનું જ શું હોય. પરમેશ્વર સાથી મનુષ્ય રૂપમાં આ પૃથ્વી પર આવે છે અને આવી અદ્ભુત અસામાન્ય લીલા કરે છે તે કોઈ જાણતું નથી. એટલે મનુષ્ય જાણવું જોઈએ કે કૃષ્ણને જાણવા માટે વિદ્વતા એ કંઈ જરૂરી યોગ્યતા નથી. મોટા મોટા દેવતાઓ તથા મહર્ષિઓ પણ માનસિક ચિંતન દ્વારા કૃષ્ણને જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સફળ થયા નહીં. શ્રીમદ ભાગવતમમાં પણ સ્પષ્ટપણે કહ્યું છે કે મહાન દેવો પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજવા શક્તિમાન નથી. તેઓ તેમની અપૂર્ણ ઇન્દ્રિયોની મર્યાદા આવે ત્યાં સુધી તર્ક કરી શકે છે અને તેનાથી નિર્વિશેષવાદના વિપરીત નિષ્કર્ષ પર આવી શકે છે કે જે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા પ્રકટ થતું નથી. અથવા તેઓ માનસિક તર્ક વિતર્ક દ્વારા કશાકની કલ્પના કરી શકે છે, પરંતુ આવા મૂર્ખતાપૂર્ણ તર્કો દ્વારા કૃષ્ણને સમજવું શક્ય નથી. અહીં ભગવાન પરોક્ષ રીતે કહે છે કે જો કોઈ પરમેશ્વર પરમ સત્યને જાણવા ઈચ્છે તો લો, અહીં હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે ઉપસ્થિત છું. હું જ પરમ છું. મનુષ્ય આ સમજી લેવું જોઈએ કે મનુષ્ય અચિંત્ય ભગવાનના સાક્ષાત સ્વરૂપને જાણવા સમર્થ નથી, અને છતાં ભગવાનનું અસ્તિત્વ તો છે જ. આપણે ભગવદ્ ગીતા તથા શ્રીમદ ભાગવતમમાં તેમના વચનો અભ્યાસ કરવાથી જ કૃષ્ણને વાસ્તવમાં સમજી શકીશું, જે સનાતન તેમજ જ્ઞાન તથા આનંદથી ભરપૂર છે. જે મનુષ્ય ભગવાનની અપરાશક્તિમાં હોય છે તેમને ઈશ્વરની અનુભૂતિ કોઈ શાસક સત્તા રૂપે અથવા નિર્વિશેષ બ્રહ્મરૂપે થાય છે, પરંતુ જ્યાં સુધી મનુષ્ય દિવ્ય અવસ્થામાં આવે નહીં ત્યાં સુધી તે ભગવાનના વ્યક્તિત્વને સમજી શકે નહીં. ઘણા ખરા મનુષ્યો કૃષ્ણને તેમના વાસ્તવિક રૂપમાં સમજી શકતા નથી. તેથી જ કૃષ્ણ પોતાની અહેતુકી કૃપાથી આવા ચિંતકો પર દયા કરવા માટે અવતરણ કરે છે, પરંતુ ભગવાન અદ્ભુત લીલા કાર્યો હોવા છતાં આ ચિંતકો ભૌતિક શક્તિ માયાના દૂષણને લીધે નિર્વિશેષ બ્રહ્મને જ સર્વોપરી માને છે. કેવળ ભક્તજનો જ કે જેમણે ભગવાનનું ચરણ સંપૂર્ણ રીતે ગ્રહણ કરી લીધું છે, તેઓ ભગવત કૃપાને કારણે એ સમજી શકે છે કે કૃષ્ણ સર્વોપરી છે. ભગવત ભક્તો નિર્વિશેષ બ્રહ્મની પરવા કરતા નથી. તેઓ પોતાની શ્રદ્ધા તથા ભક્તિને લીધે જ તરત જ પરમેશ્વરનું ચરણ લે છે, અને કૃષ્ણની નિષ્કારણ કૃપાથી જ તેઓ કૃષ્ણને જાણી શકે છે. અન્ય કોઈ ભગવાનને સમજી શકે નહીં. આત્મા શું છે, પરમાત્મા શું છે, એ બાબતોમાં મહાન ઋષિઓ પણ સ્વીકાર કરે છે કે એ ભગવાન જ છે કે જેણે આપણે ભજીએ છીએ. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.